હેલો ગાઈસ, તો આજે આપણે જવાના છે ગેરેજમાં ગાડીના નટ ચેન્જ કરવા માટે. જેમ કે આપણે લાસ્ટ વિડીયોમાં દેખા, આપણે આગળની ગાડીનું અલોય ચેન્જ કર્યું હતું. તો ચાચાએ કીધું હતું કે બધા વ્હીલના નટ ચેન્જ કરવા પડશે. તો મેં ઇબેમાંથી બ્રાન્ડ ન્યૂ નટ ઓર્ડર કરી નાખ્યા 19/16. તો આપણે નવા આવી ગયા જ. તો આપણે જે ગેરેજમાં જઈને ગેરેજમાં કામ પટ્યું પછી આપણે જવાનું છે આઈકિયા. અનિલનો વોર્ડરોબ તૂટી ગયો હતી. તો ચાલો આપણે ગેરેજમાં જઈને મળ્યા. તો હવે આપણે ગેરેજમાં આવી ગયા જ. ચાચા કામે લાગી ગયા જ ને આપણી ગુડી પણ પછવાડે જ છે. તો ચાચાનો આપણે પ્રોસેસ દેખી લઈએ. આ છે આપણી બુડીનું મોડલ. लो क्या पे ये वहाँ पे चेयर पे रखा है. तो लास्ट टाइम આપણે આ લોઈસ આખું ચેન્જ કર્યું હતું, પણ ચર્ચા કે આ બધા નટ છે ચેન્જ કરવા પડશે, એટલા સ્ટ્રોંગ નથી. તો પછી આપણે બહુ સસ્તા મળી ગયા. કે આ એક નટ છે એ ખુલતું નથી, એટલા માટે ચર્ચાએ કીધું હતું કે જેમ બંને વેલા નટ ચેન્જ કરી નાખે. આપણા જૂના આ નટ છે એ કે આખા ખવાઈ ગયા. ઓકે, તો આ ટાઈને થોડીક સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે જ, કેમ કે એ ટાઈમમાંથી થોડોક આમ બકડાવી જો અવાજ આવે, બે 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 બ્રેક મારું ત્યારે બે બે કરતું હોય આ ટાયર. તો થોડુંક સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે ત્યાં જઈને. ખબર ને આ ટાયરને પ્રોબ્લેમ દર ફેરે થતો હોય. ઓલવેઝ પણ એ જ વળી ગયું હતું. ટાયર પણ પંચર પણ એમાં જ પડ્યું હતું. નવું વ્હીલ આખું નાખ્યું, આખો નવો લઈ નાખ્યું ને હવે છેલ્લે જતે બકડાવી મેં બે કરે. ચાચા પણ કહેતા હોય કે આનું ટાયર તો લઈ લીધા. ઓકે, તો હવે આપણે ગાડીનું કામ એ પતી ગયું. બધે નટ ચેન્જ થઈ ગયા ને ગેરેજમાં હોય તો માઉન્ટ પ્લેજરના સામે જ છે. લોકેશન તમને આપી દઈ. આ છે ચાચા, એ બહુ સસ્તામાં કામ કરી દે, બહુ સારું પણ બહુ કામ કરે. અત્યારે આ બધીમાં કામ કર્યું તો એ લોકોએ કંઈ લીધા પણ નહીં. મને કીધું ઓકે જવા દો. તો બધું કામ કરી નાખ્યું, નટ ચેન્જ કરી નાખ્યા. તો આવું હોય તો આ ચાચા છે. મેં અત્યારે જવા ટાણે તમને વિડીયો પણ દેખાડી દઈ, ક્યાંથી જવાનું છે ક્યાંથી નહીં, ક્યાંથી આવવાનું છે. માઉન્ટ પ્લેઝરની બાજુમાં જ છે આ ગેરેજ. તો ગમે ત્યારે અહીંયા આવો તો આ ચાચા આગળ આવો છે. એકદમ સસ્તામાં કામ પતાવી દેશે ને કામ પણ એ લોકોનું એકદમ ક્લીન છે. તો મેં હાઈલી રેકમેન્ડ કરું આ જગ્યાને. તો હવે અનિલને ફોન મારીને આવે, એના ઘરે જઈએ, એને પિકઅપ કરી કબાટે જઈ એ ખોલી ને પાછા આઈકિયા લઈ જઈએ. આઈકિયાથી પાછા ઘરે આવી કબાટ ફિનિશ કરી મોસ્ટ પ્રોબેબલી કાલે થશે. તો અનિલ પાછી જઈને મળશે પાછા, પણ એના પહેલાં અહીંથી આ જગ્યાનું લોકેશન તમને દેખાડી દઉં ક્યાં છે ક્યાં નહીં. ચાલો. ઓકે, તો આ છે આપણું ક્લાસીસ વ્યૂ.
તમને દેખાઈ પણ જાય કયો રસ્તો છે કયો નહીં. ઓકે તો હવે અહીંથી આપણે નીકળી ગયા. રસ્તો તમને દેખાડી દઉં કયો છે કયો નહીં. આ અહીંયા માઉન્ટ પ્લેઝર આઉટસ્ટોક રોડ. ને બાકી કંઈ તમને બીજી ઇન્ફોર્મેશન જોતી હોય એડ્રેસ ફોન નંબર તો નીચે મેં મૂકી દઈ. ને એ એરિયામાં જઈને ખાલી કોઈ બીજા તમને મળે તો એ લોકોને ખાલી એમ જ કહેજો કે પાજીન ના જાઉં તો એ તમને ડાયરેક્શન આપી દેશે. તો આપણે અનિલભાઈના ઘરે હવે આવી ગયા જ. આવ્યા ભાઈ કે ગાડીમાં 2 પોટલા મૂકી દીધા. ચલો તો હવે ટૂલ બોક્સ ઉપર લે ઉપર જઈને તારો વોર્ડરોબ ખોલીએ. તો જેમ કે આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું વિડીયોમાં આખું તૂટી ગયું અહીંયાથી. તો આમાં આ ટેપ મારીને મૂક્યું છે હમણાં ટેમ્પરરી. તો હવે જઈએ પણ જવા પહેલાં ખોલી નાખીને ખોલીને પછી પાછા રિટર્ન કરવા જઈએ. ચાલો સો ગાઈસ આપણે હવે પેકિંગ થઈ ગયું જ. કબાટ આખું ખોલી નાખ્યો જ ને પેકિંગ થઈ ગયું. આ ભાઈ બહુ હેલ્પ કરી તોડવા ફોડવામાં. એક પાર્ટી પહેલા તોડ્યું હતું. હા 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 મારા આગળ વિડીયો છે. હા તો હવે આમાં એક જ પાર્ટીમાં તૂટેલો હતું. હવે ખોલવામાં એમાં 10 થી 15 પાસેમાં બીજા તોડ્યા છે. હવે બાય મિસ્ટેક આઈક્યા વાળાએ કીધું કે નહીં તમે લઈ જાઓ પાછું અમે રિફંડ આપી શીખ્યા નહીં તો પટી ગયું. નથી ચલો ગાઈસ તો હવે આપણે નીકળી ગયા છે આઈક્યા ને આઈક્યા જઈને પાછો આપણે કનેક્ટ થઈએ. હવે ગાઈસ તો આપણે હવે આઈક્યાને પાર્કિંગમાં આવી ગયા છે. તો હવે આમાંથી ખાલી સામાન ઓફલોડ કરવાનું છે ગાડીમાંથી ને પાછો અંદર રિટર્ન કરવા જઈએ. હવે આપણે ગાડીમાંથી ઓફલોડ કરવા માંડીએ. આ છે આપણું ક્લાસીસ વ્યૂ. આઈ ડોન્ટ નો તમને દેખાયું કે નહીં પણ ચલો હવે ઓફરોડ કરવા માંડીએ. આ નાના છે એક સાઈડ પેલા મૂકી દે મોટું નીચે મૂકી દે એકદમ. ના ના એને રિટર્ન કરવાનું છે મતલબ એમ નહીં કે ફેક જ મીનવાનું. આ હેવી છે પકડજે. આ ખુલ્લું છે. ભાઈ અહીંયા રિટર્ન એરિયામાં આવીને બેઠી ગયા છે. આપણો નંબર છે 349. અનિલભાઈ શું કેવું હવે આમાં? કઈ વાંધો નહીં તમને સપોર્ટ કરવા માટે મેં પણ બેઠી જાઉં. હા રિસીટ હવે મળી ગઈ ને સામાન પણ આપણે મળી ગયો. હાથે ને આપણે કબાટું ચશ્મા છે ઝૂમ કરીને દીખ દે 2 વાર. પરફેક્ટ ઓકે ચાલો તો હવે ગાડી જઈને મળ્યા. ચાલો તો આપણે પાછા પાર્કિંગ સેક્શનમાં પહોંચી આવ્યા. એટલે તો એવી એક્ટિંગ કરવા જાણે કે તું લંડનમાં નવો હિથ્રો એરપોર્ટમાંથી નીકળે. સવાલ નથી ને આ બે હોય ને એટલે એમાં જોઈએ ને ને આમાં બે કાંઈ મળી જાય ને. ઓકે ગાઈસ તો હવે આખ્યામાં નાખી ગયા. કબાટ અમારે રિટર્ન કરવાનો હતો પણ અમે એક્સચેન્જ કરીને આવ્યા.
તો ચાલો મળીએ હવે ઘરે જઈને. તો ગાઈસ આપણે હવે અનિલના ઘરે પહોંચી ગયા. કાલ રાતના નીકળ્યા હતા તો આજે સવારના પહોંચ્યા. તો સામાન હવે આપણે ઓફલોડ કરવા માંડીએ. અનિલભાઈ પણ આવી ગયા છે. મને એક વાત કે કેમેરો ચાલુ હોય ત્યારે એટલે આમ સ્માઇલ કેમ આવી જતી હોય? હેલો ગાઈસ, તો હવે આપણે દક્ષેશભાઈના ઘરે આવી ગયા છે. એ લોકોના ઘરે હવન છે. નવું ઘર એ લોકોએ બાય કર્યું છે. ઇન્વિટેશન એવું હતું તો એ લોકોના ઘરે આવેલા છે. આ ભાઈનું નામ છે ધવલ, બીજા ભાઈનું નામ કૃષ્ણા છે ને આને તો તમે ઓળખો જ. અનિલભાઈ. તો ચાલો એ લોકોના આપણે ઘરે જઈને દર્શન કરી લઈએ. દર્શન કે એટલે કેમ કરી સંસ્કારી હોય સંસ્કારી હે બસ સારું આવી ગયા મેં. આવું કરે નીકળતી આગળ બાઈક કરી નાખો. આપણે ઘરે પહોંચી ગયા. તને બતાવો ને ઘર. ચલો ચાલો લાગી લે. તું તો લાગી. ઓકે ગાઈસ, તો આપણે હવે અહીંયાથી નીકળવાની તૈયારી છે. દર્શન થઈ ગયા, પ્રસાદી પણ આપણે લઈ લીધી. તો આપણે અહીંયાથી નીકળીએ. ધવલભાઈ ને કૃષ્ણભાઈ ને પણ ઘરે મૂકતા જઈએ.